ગોંચમાં પડ્યું છે। માન દરવાજા ટેનામેન્ટના રહીશો આ સમગ્ર મામલે એકઠા થયા। 6 વખત ડેવલપમેન્ટ માટે પાલિકાએ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને ટેનામેન્ટ જર્જરિત થતા મનપાએ ખાલી કરાવ્યું હતું। 3 મહિનાથી રહીશો ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે। રહીશો આગામી દિવસોમાં લડી લેવાના મૂડમાં છે। આગામી દિવસોમાં સુરત મનપાને આવેદન આપવામાં આવશે અને કામ શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ટેનામેન્ટ વાસીઓનો હક માંગી રહ્યા છે, કોઈ ભીખ નથી માંગી રહ્યા છે। છેલ્લા 7 ટેન્ડરિંગ પ્રક્રિયા વર્ષ 2018થી થાય છે, તેમ છતાં અહીંયા કોઈ વિકાસકાર ટેન્ડર ભરતું નથી, જેનું મૂળ કારણ છે સુરત મહાનગરપાલિકાના આંબેડકર શોપિંગ સેન્ટરના દુકાનદારો। એ દુકાનદારોને નામદાર હાઈકોર્ટમાં મેટર ચાલતું એટલે દરેક ટેન્ડરમાં લખવામાં આવે છે કે હાઈકોર્ટ મેટર ચાલે છે। એના કારણે કોઈ વિકાસકાર અહીંયા કે કોઈ બિલ્ડર ઇન્ટરેસ્ટ લેતો નથી। આજે ટીપી 7 ફાઇનલ પ્લોટ નંબર 188 રિંગ રોડ પર આ મોકાની કરોડોની જમીન કે જે આટલી મોકાની જમીન હોવા છતાં પણ બિલ્ડર આવતા નથી, એનું મૂળ કારણ છે કે આ હાઈકોર્ટ મેટર ચાલે છે। એટલે આજરોજ એક મિટિંગમાં અમે લોકો એક જ નક્કી કર્યું છે, આવનારા 3-4 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરશું કે તમે આ આંબેડકર શોપિંગ સેન્ટરના જે દુકાનદારો છો એનો નિર્ણય તાત્કાલિક લો। હા, તો આપણે અડવાનું પણ ઠેકાના નહીં, પૈસા પણ નહીં આપ્યા, અમે તોડી ચાલ્યા ગયા તો અમે કાં રહીએ? 7,000 રૂપિયા ભરવું, 20,000 ડિપોઝિટ માંગે તો આપણે કાં કરીએ? ધંધા ચાલતા નથી, ઓલા કોઈ કામ કરે નહીં, ઓલે કપમ છે શું કરે? 8,000 ભરું દીકરા મેં હમણાં રોડ પર આવવાનો વખત આવી ગયો। મને કેવી રીતના છોકરાઓને ખવડાવ, મેં ઘરનું ભરું નહીં ભરાતું મારાથી, બોલાવે શું કરવાનું? અમને રહેવાનું કઈ બહાર રહેવાનું થઈ ગયેલું છે અમાને। 2 છોકરા એટલા હેરાન કરે કે બસ નહીં। કેટલા મહિના થયા? 3 મહિના થયા। હવે તમારી શું માંગણી? અમને સારું કઈ ઘર મળી જાય તો નજીકમાં ને ભરું આપે તો હા સારું છે કે હમણાં ભરું નહીં ભરાતું। ટેનામેન્ટ ખાલી કરાવ્યા છે, 3 મહિના પૂરા થઈ ગયા છે, હજી અમને કોઈ ફેસિલિટી કે ભાડું એવું કશું મળતું નથી। એના માટે અમને અહીંયા ભેગા કરવામાં આવ્યા છે। હવે અમે લોકો અહીંયા ભેગા થઈને હવે ડિસિઝન રહે કે હવે અમારે આગળ શું એક્શન લેવાની છે। બધી તકલીફ ને પહેલી વસ્તુ કે હું એકલી કમાવાળી છું, મારા બંને છોકરા સ્ટડી કરે છે। અત્યારે હું કમાવાનું તો અહીંયા મારું ઘરમાં જ હતું કામ, હવે ઘર જ બંધ કરે, હું ભાડું ભરું, 2 છોકરાને બનાવું કે પછી હું બધી બહુ તકલીફ છે ને। બસ અમારું ઘર જે છે તો અમને મસ્ત બનાવીને આપી દે ને બનાવવાનું ચાલુ કરે તો 3 મહિનાનું જે ભાડું ગયું, બાકીનું જે સમય હવે આવે તો અમને કમ્પ્લીટલી બધું ભાડું મળવું જોઈએ। સાથે સમાચારોમાં હાલ